નમસ્કાર. દેવી ભાગવતના ચોથા સ્કંદના 25મા અધ્યાયમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવી સફરે નીકળવાના છીએ જ્યાં તર્ક અને શ્રદ્ધાનો સંગમ થાય છે. આ અધ્યાય એ દેવી ભાગવતના ચોથા સ્કંદનો અંતિમ અધ્યાય છે અને આજે આપણે જાણવું છે કે કેમ સાક્ષાત પરમાત્મા પણ જ્યારે મનુષ્ય દેહ ધારણ કરે છે ત્યારે તેઓને પણ વિરહ, વેદના અને અજ્ઞાનતાના વાદળો ઘેરી લે છે. અને આપણે જન્મેજયના એ પણ પ્રશ્નો સાંભળવા છે કે શું આ પરમાત્માની નબળાઈ છે કે માયાનો અટલ પ્રભાવ? પણ આ છેલ્લા જે અધ્યાય છે ચોથા સ્કંદનો, એની અંદર આપણે ડૂબકી લગાવીએ એ પહેલા યાદ કરી લઈએ કે ગયા અધ્યાયમાં આપણે શું સાંભળ્યું. 24મા અધ્યાયમાં આપણે સાંભળ્યું કે ભગવાન શ્રી કૃષ્ણએ મથુરાનો ત્યાગ કરીને સમુદ્રની વચ્ચે દિવ્ય અને ઝળહળતી એવી દ્વારિકા નગરી વસાવી છે અને દ્વારિકા નગરીની સ્થાપના કરી છે. બધા યાદવો એમની સાથે આવ્યા છે, પણ આની સાથે આપણે રૂકમિણી હરણ અને ભગવાનના વિવાહની રોમાંચક કથા પણ સાંભળી છે. પરંતુ સુખની એ પરાકાષ્ઠા છે અને એની વચ્ચે એક ભયાનક અને કરુણ વળાંક આવ્યો છે. રૂકમણીનો પ્રથમ પુત્ર પ્રદ્યુમ્ન જન્મના 6ઠ્ઠા દિવસે જ માયાવી શંબરાસુરે એનું અપહરણ કર્યું છે. જે કૃષ્ણને આપણે આખા જગતમાં પાલનહાર કહીએ છીએ, તે એક પિતા તરીકે ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યા છે. અને તેમનો શોક એટલો અગાધ હતો કે તેમણે આદ્ય શક્તિ જગદંબાની શરણાગતિ અને સ્વીકૃતિ એની કરી અને એની સ્તુતિ કરી છે. ભગવાને એટલી સુંદર સ્તુતિ કરી છે દેવીની, અને દેવીએ પ્રગટ થઈને આશ્વાસન આપ્યું કે તમારો પુત્ર સુરક્ષિત છે અને 16 વર્ષ પછી શત્રુનો વધ કરીને પાછો આવશે. એની ગયા અધ્યાય આપણને શીખ આપી કે વિપત્તિના સમયે સાક્ષાત પરમાત્મા પણ આ શક્તિની જ આરાધના કરે છે. આજનો અધ્યાય એ દેવીની સર્વોપરિતાને ફરીવાર પ્રદર્શિત કરે છે. માયાના અટલ ચક્રને પ્રદર્શિત કરે છે. અને અધ્યાય ફરીવાર ચાલુ થાય છે જે આપણે છેલ્લા કેટલાક અધ્યાયમાંથી સાંભળી રહ્યા છીએ, જન્મેજયની તાર્કિક શંકાથી. રાજા જન્મેજય છે એ કુશાગ્ર બુદ્ધિ ધરાવે છે. તર્ક શક્તિ એની અદ્ભુત છે, પણ સ્પિરિચ્યુઅલ દ્રષ્ટિ ધીમે ધીમે વિકસી રહી છે. વ્યાસજી એક પછી એક એના જે અંધકારના પડલો છે એને ધીમે ધીમે પટલને એક પછી એક ખોલી રહ્યા છે. કારણ કે તર્ક ઘણી વખત સમજી શકતો નથી અને એને સમજવા માટે એક વાહનની જરૂર હોય, એક ગુરુની જરૂર હોય, જે પણ આપણે વાત કરી છે. એટલે જન્મેજય પ્રશ્ન કરે છે કે જે આપણા સૌના મનમાં ઉઠે છે. જન્મેજય પૂછે છે કે હે મુનિ શ્રેષ્ઠ, તમે કહ્યું કે શ્રી કૃષ્ણ સાક્ષાત નારાયણના અંશ છે, તો પછી એક સામાન્ય અસુર એવો સંબરાસુર તેમના ઘરમાં ઘૂસીને, શ્રી કૃષ્ણના પોતાના મહેલમાં ઘૂસીને તેના પુત્રને કેવી રીતે ઉઠાવી ગયો?
અને શ્રી કૃષ્ણને પરમાત્મા છે, ત્રિકાળ જ્ઞાની છે, તો પછી આટલા લાચાર કેવી રીતે હોઈ શકે? અને મથુરાથી દ્વારકા આવ્યા છે. દ્વારકા તો સુરક્ષાનો કિલ્લો છે. ત્યાં આવું અજુગતું કેવી રીતે બની શકે? અને જે તાર્કિક વ્યક્તિ છે આપણી અંદર, એ આ જ પ્રશ્નો કરે છે. આ પ્રશ્ન માત્ર જન્મે જયનો નથી. આ પ્રશ્ન આપણી શ્રદ્ધાની કસોટીનો છે. અને એના માટે મહર્ષિ વ્યાસ જેવો ગુરુ જોઈએ. કારણ કે કોઈ સામાન્ય ગુરુ હોય તો એમ કહી દે કે તમને કીધું ને એટલે માની લો. પણ મહર્ષિ વ્યાસ એ તર્કનો તર્કથી જ ઉત્તર આપે છે. મહર્ષિ વ્યાસે અત્યંત શાંતિથી અને ગંભીર અવાજે ઉત્તર આપ્યો છે. એ કહે છે કે રાજન, આ બધું સંભાવી માયાનો ખેલ છે. અને આ માયા એટલી પ્રબળ, એટલી ભ્રમિત કરનારી અને એટલી અગોચર છે કે તે મોટામાં મોટા જ્ઞાનીઓના ચિત્તને પણ દગાવી દે છે, એમને પણ હરી લે છે. બહુ સુંદર વાત છે આ માયાની. વ્યાસજી એને ઉદાહરણ દ્વારા સમજાવે છે. વ્યાસજી કહે છે કે જ્યારે કોઈ દિવ્ય શક્તિ મનુષ્યનો દેહ ધારણ કરે છે, ત્યારે તે મનુષ્યના તમામ ગુણો, ભૂખ, તરસ, ઊંઘ, ભય, આળસ, શોક, મોહ અને અહંકાર બધાયને આધીન થઈ જાય છે. અને મનુષ્યમાં દેહમાં રહ્યા પછી તે ઈશ્વર હોવા છતાં પણ મનુષ્યની જેમ જ વર્તે છે. બહુ મહત્વનો તર્ક છે. અને એટલે વ્યાસજી રામચંદ્રજીનું ઉદાહરણ આપે છે. વ્યાસજી કહે છે કે ભગવાન રામ વિષ્ણુનો અવતાર છે, પણ સાક્ષાત રામ પણ સોનાના હરણની પાછળ દોડ્યા છે. એ વખતે મનુષ્ય ધર્મમાં એમને ખબર નહોતી કે મરીચ રાક્ષસ છે. અને સીતાનું હરણ થયું છે ત્યારે તેઓ અજ્ઞાની મનુષ્યની જેમ વનમાં રડતા રડતા ભટક્યા છે. વાત આ છે. લક્ષ્મણને કહ્યું છે, પર્વતોને કહ્યું છે, વૃક્ષોને કહ્યું છે કે સીતા ક્યાં છે. અને એટલે મહર્ષિ વ્યાસ ખુદ જન્મે જઈને પ્રશ્ન કરે છે કે શું તેઓ ભગવાન નહોતા? અને પોતે જ જવાબ આપે છે કે ભગવાન હતા, પણ માયાના આવરણમાં તેમણે માનવીય લીલા કરવાની. ખૂબ મર્મની વાત છે કે એ માયાની જે લીલા છે એટલી બધી પાવરફુલ છે. એની અંદર એટલી બધી શક્તિ છે એ માયાની. અને જ્યારે તમે મનુષ્ય ધર્મ ધારણ કરો છો, ત્યારે માયાની શક્તિ આપોઆપ તમારી અંદર પ્રસરી જાય. અને એટલે ખૂબ સુંદર રીતે વ્યાસજી સમજાવે છે. આ જ જે ઘટના છે આવી માયાની પ્રભુત્વની, એ બહુ સુંદર કથા ગ્રીક મહાકાવ્ય ઓડિસિયસમાં કરી છે. ઓડિસિયસ એક ચતુર, ખૂબ બુદ્ધિશાળી અને મુત્સદી યોદ્ધા હતો એવું માનવામાં આવે છે. એણે પોતાની બુદ્ધિના જોરે ટ્રોજન યુદ્ધના ભયાનક અંતરાયોને પણ પાર કર્યા. અને આ ઓડિસિયસ જેવો જ્ઞાની પુરુષ પણ જ્યારે માયાના પ્રતીક સમાન ગ્રીક મિથોલોજીમાં જેને જાદુગરણી સિરસી કહે છે, એના સંપર્કમાં આવે છે ત્યારે શું થાય છે? અને આ સિરસી એ કોઈ સામાન્ય સ્ત્રી નહોતી. સૂર્યદેવ જેને હેલિયોસ કહે છે, એ હેલિયોસની પુત્રી હતી. જાદુ, ઔષધિઓ અને મંત્રોની જ્ઞાતા હતી.
અને જ્યારે પણ કોઈ અજાણ્યા મુસાફરો તેના ટાપુ પર આવે, એટલે ખૂબ સરસ રીતે એમને પોતાનું એક જાદુઈ પીણું પીવડાવતી. અને જેવું પીણું એ પીવે મુસાફર, એટલે એની સાથે જ પોતાની સ્મૃતિ ગુમાવી દેતા. અને પછી સિરસી એમને પ્રાણીઓમાં ફેરવી નાખે. જ્યારે ઓડિસિયસ સિરસીને મળે છે, બુદ્ધિશાળી છે, ચતુર છે, પણ એની દિવ્ય સુરક્ષાના કારણે એ પ્રાણી નથી બનતો, પણ સિરસીના મોહપાશમાંથી બચી શકતો નથી. આ યોદ્ધા પોતાનો જે એનો દેશ છે ઇથાકા નામનો ઓડિશિયસ, ત્યાં એની પત્ની પેનોલોપી અને પુત્ર ટેલેમેક્સ બે એની રાહ જોઈ રહ્યા છે, એની તીવ્ર ઝંખના કરી રહ્યા છે. પોતે પણ એમને મળવાની એટલી જ તીવ્ર ઝંખના ધરાવે છે. પણ આ સિરસીના ટાપુ ઉપર સહેજ અમથો વિશ્રામ લેવા માટે ઊભો રહે છે, અને ત્યાં જ બધું વિસરી જાય છે. સિરસીએ તેના મન પર એવો માયાનો પડદો નાખી દીધો કે ના સમયનું ભાન રહ્યું ના સ્થળનું. અને વર્ષો સુધી બસ એ ટાપુ પર ભોગ વિલાસમાં ડૂબેલો રહ્યો. તેની બુદ્ધિ, તેનું લક્ષ્ય અને તેનું કર્તવ્ય, આ બધું જ સિરસીની માયાના આવરણમાં ઢંકાઈ ગયું. અને આ કથા આપણને સમજાવે છે કે માયા શું છે. માયાથી સૌથી પહેલી વસ્તુ જે થશે તમારી જોડે એ છે તમારા સત્યનું વિસ્મરણ. સત્યનું સ્મરણ ભૂલાવી દે છે માયા. તમે કોણ છો? તમારું સાચું ઘર ક્યાં છે? જેમ ઓડિસિયસ ઇથાકાને ભૂલી ગયો છે, એમ આપણે પણ જેવા માયાના પ્રભાવમાં જોડાઈએ છીએ કે એ આપણને ભૂલાવી દે છે કે આપણે કોણ છીએ, આપણે શા માટે મનુષ્ય જન્મ લીધો છે. એ આધ્યાત્મિક વૃત્તિ છે એ બધું પાછળ જતું રહે છે. અને બીજી વાત થાય છે સત્યના વિસ્મરણ પછી કે આપણે ઇન્દ્રિયોના પ્રભાવમાં કેદ થઈ જઈએ છીએ. જેમ સિરસી મુસાફરોને પશુ બનાવી દીધી. પશુ બનવું એટલે એવું નહીં કે જાણે મનુષ્યમાંથી તમને હરણ બનાવી દીધા કે સિંહ બનાવી દીધા. પણ આપણી અંદરની વાસના, ક્રોધ, લોભ એવી જે બધી નીચલી પ્રકૃતિઓ છે, એને બહાર લાવી દે. હેડોનિક બની જઈએ. માત્ર એક જ વસ્તુ, પ્રલોભનો તરફ આપણો વિચાર શક્તિ બનતી. આપણે માનસિક પશુ બની જઈએ છીએ. અને આ માયાનો બીજો પ્રભાવ છે. એટલે પહેલા આપણે સત્યને વિસ્મરણ કરી જઈએ છીએ. બીજું આપણે ઇન્દ્રિયના કેદી બની જઈએ છીએ. અને ત્રીજું આપણું જ્ઞાન લાચાર બની જાય છે. આ જ્ઞાનની લાચારી એવી છે કે જો ઓડિશિયસ જેવો જ્ઞાની પણ હારી જતો હોય, તો આપણે એ સમજવાનું છે કે જ્યારે શ્રી કૃષ્ણ અને શ્રી રામ જ્યારે મનુષ્ય દેહ ધારણ કરે છે, ત્યારે તેઓ પણ આ સંભાવી માયાના ખેલને માન આપવા માટે અજ્ઞાની જેવો અભિનય કરે છે. અને માયા જે છે એ આ સિરસીના જાદુઈ પીણા જેવી છે. અને જે પીધું આપણે, કે એના પછી આપણે આપણા દિવ્ય સ્વરૂપને ભૂલીને આ સંસારનો જે બધો વિલાસ છે, મારું ઘર, મારી ગાડી, મારી દુનિયા, અને એ સંસારના વિલાસને જ સત્ય માનવા લાગીએ છીએ. અને આ માયાનો પ્રભાવ છે. વ્યાસજી આપણને કહે છે કે જેમ રામચંદ્ર સાથે થયું એવું જ કૃષ્ણ સાથે થયું. કૃષ્ણ પણ ક્યારેક કંસના ડરથી ગોકુળ ભાગ્યા છે, તો ક્યારેક જરાસંધના ડરથી દ્વારકા.
એમણે રૂકમિણીનું હરણ કર્યું છે, જે ધર્મની દ્રષ્ટિએ વિવાદાસ્પદ છે. પણ આ બધું એ જ દર્શાવે છે કે મનુષ્ય દેહમાં આવ્યા પછી કર્મોનું બંધન અટળ છે. ત્યારબાદ વ્યાસજી કથાને એક નવા વળાંક પર લઈ જાય છે. કહે છે કે રૂકમિણીના પુત્રોને જોઈને કૃષ્ણની બીજી જે પત્ની છે જાંબવંતી, જાંબવંતની પુત્રી છે, એના મનમાં પણ પુત્રની ઈચ્છા જાગી છે. જાંબવંતીએ કૃષ્ણને વિનંતી કરી છે. હવે વાત એ છે કે જે કૃષ્ણ પોતે આખા જગતને વરદાન આપે છે, કે પત્નીની ઈચ્છા પૂરી કરવા માટે મહર્ષિ ઉપમન્યુ પાસે જઈને દીક્ષા લે છે, માથે મુંડન કરાવે છે, હાથમાં દંડ લઈ લે છે અને પાશુપત મંત્રની કઠોર સાધના કરે છે. એટલે કૃષ્ણ પણ મનુષ્યની જેમ પુત્ર પ્રાપ્તિ માટે પોતાને જે કરવું પડે ને એ બધું કરવા છૂટવા તૈયાર છે. ઘણા બધા યંગ કપલ અને માતાઓ પિતાઓ સાથે વાત થાય છે, અને એમની જ્યારે આ ઈચ્છા હોય છે પુત્ર કે પુત્રીની, ત્યારે એ પણ આજે જ કૃષ્ણની જે આપણે વાત કરી એવું જ કંઈક કરે છે. અનેક ડોક્ટરો પાસે જાય છે, અનેક દવાઓ લે છે, અનેક પ્રકારની શક્તિઓ પાસે જઈને માથું ટેકે છે કે મારો વંશ વેલો ચાલુ રહે. પોતાની રીતે પોતાનીથી થાય એટલી સાધના કરે છે. કૃષ્ણ પણ એ જ દર્શાવે છે કે મનુષ્ય જન્મ લીધો છે એટલે આ સાધના કરવી જ રહી. કારણ કે મનુષ્ય જન્મ છે એટલે કંઈક ઉણપ હશે જ. અને તમે ગમે તેટલા પાવરફુલ હો, પણ ઉણપ તો હશે જ. એક બહુ મોટી મલ્ટીનેશનલ કંપનીના સીઈઓ મિત્ર છે, હજારો લોકોને નોકરી આપી છે, હજારો લોકો એમની કંપનીમાં કામ કરે છે. અને થોડા વખત પહેલા એમનો પુત્ર બીમાર પડ્યો. તરત જ બધી મોટામાં મોટી હોસ્પિટલમાં લઈ ગયા અને સારામાં સારા ડોક્ટરને બતાવવામાં આવ્યું. પણ ત્યાં પુત્ર બીમાર પડ્યો છે એટલે કે સામાન્ય પિતાની જેમ ઈશ્વર સામે હાથ જોડીને રડી પડ્યા છે. આ બધી જે એમની સત્તા ને સંપત્તિ છે ને બધું ગૌણ બની જાય છે. આ મનુષ્યની ઉણપ છે. શ્રી કૃષ્ણની સ્થિતિ પણ અહીંયા એવી જ છે. મનુષ્ય ધર્મ લીધો છે તો મનુષ્યની જેમ વર્તવું પડશે. શ્રી કૃષ્ણએ 6 મહિના સુધી તપ કર્યું છે. પહેલા મહિને ખાલી ફળ ખાધા છે, બીજા મહિને ખાલી પાણી પીધું છે, ત્રીજા મહિને માત્ર હવા, અને છઠ્ઠા મહિને તો અંગૂઠા પર ઉભા રહીને શિવજીનું ધ્યાન કર્યું છે. અને 6 મહિના પછી ભગવાન રુદ્ર પ્રસન્ન થયા. શિવજીએ દર્શન આપ્યા છે અને કૃષ્ણ તેમની સ્તુતિ સ્વીકાર કરે છે. અને શિવજી કૃષ્ણની સ્તુતિ સાંભળીને વરદાન આપે છે કે તમને તો 16,100 પત્નીઓ થવાની છે અને દરેકને 10-10 પુત્ર થશે. કૃષ્ણ ખૂબ આનંદિત થયા છે. પણ આ તો પેલું યિંગ સાથે યાંગ જોડાયેલું છે એવી પરિસ્થિતિ છે. અને શિવજીએ જ્યારે આ વાત કરી છે ત્યારે મા પાર્વતીએ એક અત્યંત કઠોર સત્ય સંભળાવ્યું છે. મા પાર્વતી કહે છે કે હે કૃષ્ણ, તમે ગૃહસ્થ જીવનના આદર્શ બનશો જરૂર, પણ યાદ રાખજો કે 100 વર્ષ પછી બ્રાહ્મણ અને ગાંધારીના શ્રાપથી તમારા આખા યદુકુળનો નાશ થશે. તમારા પુત્રો મદિરા પાન કરીને અંદરો અંદર લડી મરશે.
અને તમારા દેહ ત્યાગ પછી તમારી પત્નીઓનું લૂંટારાઓ દ્વારા અપહરણ થશે. આ કેવું ભયાનક સત્ય છે કે શ્રી કૃષ્ણ જેણે આ પુત્રો માટે તપ કર્યું છે તેમના જ વિનાશની વાત પણ સાંભળવી પડે છે. વ્યાસજી કહે છે કે શ્રી કૃષ્ણ મનુષ્ય ધર્મની મર્યાદા સમજે છે કે જે અનિવાર્ય છે તેનો કોઈ ઈલાજ નથી, જે આવ્યું છે એ જવાનું જ છે. પણ એ આપણા કલ્યાણ માટે, આપણને શીખવવા માટે કૃષ્ણ આ જાણતા હોવા છતાં કે આ બધું જ નાશવંત છે, છતાંય માયાના વશમાં રહીને તેમણે આ સંસારના સુખ દુઃખ ભોગવ્યા છે. ખૂબ અદ્ભુત વાત છે, મર્મની વાત છે. કારણ કે જન્મેજયનો જે તાર્કિક પ્રશ્ન છે એ જ આ અધ્યાયનો સાર છે. આપણી અંદર પણ તર્કના આવા વમળ ઉઠે છે કે આ બ્રહ્માંડમાં બ્રહ્મા, વિષ્ણુ કે મહેશ કોઈ પણ જ્યારે મનુષ્ય ધર્મમાં, મનુષ્ય અવતારમાં પ્રવેશે છે ત્યારે એ બધાય માયાના પ્રભાવથી મુક્ત નથી. અને આ જે છે એ માં જગદંબાની શક્તિ છે, જે આખા જગતને કઠપુતળીની જેમ નચાવે છે. અને જો સાક્ષાત કૃષ્ણ અને રામને પણ મનુષ્ય દેહમાં દુઃખ, વિરહ અને અજ્ઞાનતાનો સામનો કરવો પડતો હોય તો આપણે તો પામર મનુષ્યો છીએ. આપણી મુસીબતો કે આપણા દુઃખો જે છે એ વાસ્તવમાં માયાનો એક અંશ છે. અને આ માયાથી બચવાનો ઉપાય શું છે? શરણાગતિ. જેમ દરિયામાં ભીના થયા વગર ના રહી શકાય, પણ જો હોડી મજબૂત હોય ને તો દરિયો પણ પાર કરી શકાય. અને આ હોડી એટલે જ જગદંબાની ભક્તિ. વ્યાસજી કહે છે કે દેવી કહે છે હું જ એ દેવી ભગવતી છું, હું જ એ અવિનાશી બ્રહ્મ છું. આ અદ્વૈત ભાવથી જો કોઈ માયાનું ધ્યાન કરે તો જ માયાના બંધનમાંથી મુક્ત થઈ શકે. આ ગુરુના વચનો અને વેદાંતનું જ્ઞાન હોય તો જ આપણે આપણી એ આદ્ય શક્તિમાં જગદંબાને ઓળખી શકીએ. નહીં તો સંસારના આ નાટકમાં બસ પાત્રોની જેમ ફરતા રહીશું. અને એની સૂત્રધાર જે છે માતા ભગવતી તેને યાદ રાખી શકીશું જ નહીં. પણ જો એની યાદ રહેશે તો ગમે તેવું દુઃખ પણ આપણને વિચલિત નહીં કરી શકે. કારણ કે જો એ માતા યાદ રહેશે આપણને તો આપણને ફરીવાર જેમ સિરસી અને ઓડિસિયસની વાર્તા કરી હતી એમ સત્યનું વિસ્મરણ નહીં થાય, સત્યનું સ્મરણ રહેશે. આપણે એ યાદ રાખવાનું છે કે આપણો ધર્મ, આપણો જન્મ શેના માટે થયો છે. આપણે ઇન્દ્રિયોના કેદી નહીં બની જઈએ. વાસના, ક્રોધ અને લોભ એ આપણને વશમાં ન કરી શકે. અને આપણે લાચાર નહીં બની જઈએ. અને એ જ આપણને આ કૃષ્ણ જન્મ અને રામ જન્મ જેને આપણે આખા અધ્યાયમાં વાત કરી છે, આખા સ્કંધમાં વાત કરી છે, એ આપણને યાદ રખાવે છે. અને એટલે જ આપણે ફરી ફરી વાર આ વિચારવાનું છે. જેમ આપણે ગુણોની વાત કરી છે કે આપણે ગુણોમાં સતત એવું વિચારવાનું છે કે આપણે કેમ કરીને સત્વગુણને આગળ રાખી શકીએ.
એવું નથી વિચારવાનું કે કેમ તમોગુણ અને રજસને આપણે એમાંથી મુક્ત થઈ જઈએ. એમાંથી મુક્ત થવું શક્ય જ નથી. એ ત્રણેય ગુણ સતત આપણી અંદર રહેવાના જ છે. પણ સ્મરણ એ રાખવાનું છે કે સત્વગુણ આગળ વધે. અને બસ એ જો યાદ રહે તો આપણી એ આધ્યાત્મિક ગતિ પણ આગળ વધતી જ રહેશે. આવતા અધ્યાયમાં આપણે 5મા સ્કંધની વાત કરવી છે. અને જ્યાં આપણે મહિષાસુર મર્દિની દેવીની વાત કરવી છે. એ આખો સ્કંધ મહિષાસુર અને મહિષાસુર મર્દિની એના વિશેની વાત છે. એની અદ્ભુત કથાઓ સાથે આપણે આવતા અધ્યાયમાં મળીશું. આજે બસ આટલું. હું આપની અંદર બેઠેલા તે પરમ તત્વને પ્રણામ કરું છું. નમસ્કાર.